बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री सतगुरु महाराज की जय। श्री बाई जुराज महारानी की जय। कदम लागू सेजदाम पकड़ के जो पाए, हुक्म करत है माँ शुक्र, बीचे आशिक के दिल आए। माँ सुख तुम्हारी अंगना, तुम अंगना के माँ सुख, ये हुक्म इलम धड़ किया, रूह अजु क्यों न हो टुक टुक, रूह अजु क्यों न हो टुक टुक। बोलो श्री प्राणनाथ प्यारे की जय। नवधनपुरी धाम की जय। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आप सदगुरु आदि महान बुद्धेना सागर श्री विजयाभिनंद निष्कलंक अवतार महामुखी स्वामी श्री प्राणनाथ जी महाराज ब्रह्म सृष्टि सुदर्शन जी ने मायाना ખેલમાંથી જગાડવા માટે આવ્યા છે, સદગુરુ બની આવ્યા છે, બ્રહ્મ સૃષ્ટિ માટે બ્રહ્મવાણી લઈને આવ્યા છે। ગઈકાલે આપણે આ પ્રસંગમાં શ્રીમુખવાણીના માધ્યમને જાણ્યું। શ્રીમુખવાણીના પ્રવક્તા એમની અંદર રહેલી શક્તિ, કેમ વાણી પ્રગટી, ક્યારે પ્રગટી, ક્યાં પ્રગટી, આ બધી જ લીલાઓને આપણે મહામતી પ્રાણનાથજીની જાગૃત બુદ્ધિના માધ્યમથી સમજ્યા। પ્રથમ ગ્રંથનું નામ છે રાસ ગ્રંથ। રાસ ગ્રંથમાં 5 પ્રકરણ આપ્યા છે। એ 5 પ્રકરણ નવતનપુરી ધામમાં એટલે કે જામનગરમાં નથી પ્રગટ્યા। શ્રીજી મહારાજ જ્યારે જાગણી યાત્રામાં નીકળ્યા ત્યારે દેવબંદર જતા આ વાણીનું અવતરિત થાય છે। રાસ ગ્રંથને પરમાત્માના ચરણ કર્યા છે। 4 વેદ છે, એવા 4 કથે છે। ऋग्वेद, अजुर्वेद, सामवेद और अथर्ववेद। 4 वेद से एवं 4 कथे છે। અંજિલ, જંબુર, તોરે અને ફુરકાન। રાસ ગ્રંથનું એક નામ છે અંજિલ। અંજિલ વાણી પ્રમોદપુરી ઉતરી સો સોરો હોઈ। અંજિલ એટલે ગુજરાતીમાં કહીએ તો દ્રાક્ષ। એમાં બીજ નથી, માત્ર રસ રસ છે। પરમાત્માની દિવ્ય લીલા માત્ર રસમય છે। ગમે ત્યાંથી ખાવ, એમાં પૂર્ણ રસ ભર્યો છે, મીઠાશ ભરી છે, મુક્તિનો અધિકાર આપ્યો છે। પ્રકાશ ગ્રંથને જંબુર કહ્યો છે। જંબુર એટલે ખીલી કાઢવાનું જે મશીન હોય, પ્લાયર। ખીલી દિવાલમાં લાગેલી હોય, નીકળતી ના હોય, તેને પકડવા માટેનું પ્લાયર જેવું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, એનું નામ હોય છે જંબુર। ખીલી એનાથી પકડીને ખેંચો એટલે ગમે તેવી ખીલી ફસાયેલી હોય તો નીકળી જાય છે। એમ માયાની અંદર ગમે તેવો ફસાયેલો જીવ હોય, પ્રકાશ ગ્રંથની અંદર 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, એના માધ્યમથી પરમાત્મા તત્વને જાણવાની કોશિશ કરી છે, સમજાવવાની કોશિશ કરી છે, અને એ જાણી જાય છે। એવી આત્મા માયાના ખેલમાંથી મુક્ત થઈ જાય છે, મુક્ત થઈ જાય છે। ત્રીજો ગ્રંથ છે તોરે। તોરે શબ્દ આવે છે તોતા ઉપરથી। તોતા એટલે પોપટ। એક આંબાના ઝાડ ઉપર અનેક ફળ લાગ્યા હોય, પણ કયું ફળ મીઠું છે, કયામાં સંપૂર્ણ સુંદર રસ છે, એક સુખ એટલે કે પોપટ જાણી જાય છે, એટલે પોપટનું ખાધેલું, એનું એઠું, એનું ચાખેલું ફળ એટલે તોરે, એને કલાસ રસ કર્યો છે। ચોથું કટિંગ જે છે એનું નામ છે ફુરકાન યાની 4 વેદ છે હિન્દુ ધર્મશાસ્ત્રમાં।
સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. રાસ ગ્રંથને એક વેદનું નામ આપવામાં આવ્યું છે અંજલિ. એમાં માત્ર રસોરસ છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની એક પરમ ભાવના છે કે સંસારમાં આ માયાના ખેલ સામે જીતવું હોય તો કેવી રીતે જીતાય, કેવી રીતે પરમધામ પ્રાપ્ત કરી શકાય. પરમધામના માર્ગમાં એટલે કે બ્રહ્મ સૃષ્ટિની ભૂલભુલાવણીના ખેલમાં બાધકરૂપ હોય કોઈ તો એ માયા છે. એટલે પહેલા માયાની ઓળખાણ કરાવી, આપણને આપણા દુશ્મનની ઓળખાણ કરાવી. એ શત્રુ કોણ છે, કેટલો શક્તિવાળો છે, ક્યાં રહે છે, એના કયા કયા હથિયાર છે. અને એ માયાએ સ્વયં પ્રાણનાથજી મહારાજ પરમધામની શક્તિ છે એમની સાથે પણ પોતાની શક્તિ લગાવી. ત્રિગુણાદી દેવને તો એમણે હરાવ્યા. માયા સામે આજ સુધી કોઈ જીત્યો નથી. એને વચને સરવાળો થયો, બ્રહ્માંડનો ધન સર્વે આવ્યો. તત્વ સૌ એણીએ જીતી લીધા. 5 તત્વ 3 ગુણ 14 લોક બધામાં સમષ્ટિમાં વ્યાપ્ત છે આ માયા. એટલે એ માયાના હથિયારો, એની શક્તિ સામર્થ્ય એ બધી ખબર પડે. આપણે લડવું તો પડશે. લડાઈ માયા સાથેની છે, પરમાત્મા સાથેની નથી. તો માયાને જાણવા માટે એની શક્તિ કેટલી છે, એને કેવી રીતે હરાવી શકાય, એનાથી બચી શકાય કેવી રીતે, આ બધા માધ્યમોને 5 પ્રકરણોમાં એમણે મૂક્યા. તો રાજ્યના ચરણમાં પહોંચવું હોય એટલે કે રાસગ્રંથને પરિપૂર્ણ પામવો હોય તો પહેલા માયાને તો દૂર કરવી જ પડશે. એટલે આપણા બહુ દિવ્ય દ્રષ્ટા મુકુંદાસજી મહારાજ અને કેશવદાસજી મહારાજ જે પરમહંસો હતા, એમણે બ્રહ્મ સૃષ્ટિ તરફ ધણીના ચરણોને પ્રાપ્ત કરે ને એના માટે એમણે આ માયાના પ્રકરણોને પહેલા મૂક્યા કે પહેલા માયાને જાણી લો, પરબ્રહ્મ પરમાત્મા તો આપોઆપ જાહેર થઈ જશે. બોલો શ્રી પ્રાણનાથ. પહેલા જ પ્રકરણની પહેલી જ ચોપાઈ. હવે પહેલા મોહજનની કહું વાત, તેતા દુઃખ રૂપી દિન રાત. સંસાર જ દુઃખ રૂપી છે. રાત દિવસ બધા જ દુઃખનો જ અનુભવ કરે છે અને આખું જગત સુખની શોધમાં જાય છે, પણ સુખ પણ હંમેશા દુઃખ દેવા વાળું બને છે. હવે પેલા મુખજલની કહું વાત, દેતા દુઃખ રૂપી દિન રાત. ગાવા નલ બને કઈ ભાન. ગઈકાલે આપણે શ્રવણ કર્યું 4 પ્રકારના અગ્નિ છે: જઠરાગ્નિ, વડવાગ્નિ, દાવાગ્નિ અને ગૃહાગ્નિ. આપણા ઘરના ચૂલામાં ભોજન તૈયાર કરી ગૃહાગ્નિ છે. સંસારમાં લાગ્યો છે એ દાવાગ્નિ છે. એ લીલા સુકાને જીવ જંતુ પશુ પંખી અને હાથી જેવા પ્રાણીઓને પણ બાળીને ભસ્મ કરી દે છે. એમ માયાનો પ્રભાવ સંપૂર્ણ વિશ્વમાં છે. આગળના પ્રસંગને આજથી શરૂઆત કરી તો બીજા નંબરની ચોપાઈ પ્રારંભ કરશું. આપ મહાન બુદ્ધિના સાગર શ્રી વિદ્યાભિનંદ બોલે નિષ્કલંક અવતાર પોતાની પ્રેમાળ અને દિલની અંદર જેના સ્થાન છે એ બ્રહ્મ ક્રિયાઓને ખૂબ લાડ લડાવે છે ને, એટલે એમને સમજાવવા માટે કહે છે કે એ વિશ્વમાં તમે પહોંચ્યા છો માયાનો ખેલ જોવા. કે કયું વિશ્વ છે? વિશ્વને લાગી જાણે બ્રાત. શબ્દ અઘરો છે સાહિત્યની ભાષામાં. બ્રાત ગુજરાતની ગામડાની બહેનો નાનું બાળક હોય અને બીમાર થઈ જાય, એને દસ્ત થઈ જાય તો એને ભરાત શબ્દ પણ વાપરે. લીલા રંગના ગાળા થાય તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે. એટલે કે જેની ઉપચાર નથી એવો એક રોગ. તો પહેલો અર્થ થાય છે વિશ્વને લાગી જાણે બ્રાત. આખા વિશ્વને એક એવી વિરાટ, એવો ભવ્ય, એવો રોગ લાગ્યો છે જેનો કોઈ ઉપાય નથી. પ્રાણનાથજી મહારાજ આવો અર્થ નથી કરતા. ખૂબ ધ્યાનથી શ્રવણ કરજો. શ્રીજી મહારાજનું પ્રગટન સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં થયું છે. શુદ્ધ ગુજરાતી છે, ગામથી ભાવને સમજે છે. હમણાં થોડા દિવસો પછી આવશે હોળીનો દિવસ. પ્રહલાદના પ્રસંગ સાથે સંબંધ છે. અને આપણે જાણીએ કે પ્રહલાદને બાળવા હોલિકા એને એક વરદાન હતું કે એને અગ્નિ બાળી નહીં શકે અને ખોળામાં લઈ જશે તો
શ્રવણ કરજો. અત્યારના પ્રવચન હવે વિદ્વતા બતાવવા માટે નથી. મારી બ્રહ્મપ્રિયાઓને મારી આત્મિક જિજ્ઞાસા ધરાવતી આત્માઓ સારી રીતે સમજી શકે એ ભાવ છે. તો ત્યાં શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે બ્રાદ. બ્રાદ એટલે હોળિકા સળગાવવામાં આવે અનેક પ્રકારના વૃક્ષોના લાકડા ખૂબ મોટા પ્રમાણમાં, અને પછી હોળિકાના રૂપમાં સળગાવવામાં આવે ત્યારે ભયંકર આગ એમાં લાગે છે. ખૂબ મોટી આવી આગ કદી આપણે પોતાના જીવનમાં એમને અનુભવતા નથી. એટલી બધી આગ લાગી હવે લીલા સૂકા ગમે તેવા લાકડા હોય બધા બળવા લાગે ને આખરે બધા રાખ થઈ જાય છે. પણ શ્રીજી કહે છે એ હોળીની અંદર લાગતી એટલી મોટી આગમાં પણ એટલી બધી જ્વલનતા નથી હોતી જ્યાં આગ લાગી હોય. એનાથી વધારે દાહકતા, એનાથી પણ વધારે પ્રજ્વલિતતા, બાળવાની ક્ષમતા એની જોરમાં હોય. જોર સમજો છો ને? પેલો બેન ચૂલા ઉપર રોટલા કરતી હોય તો ઘણી તો દાજી જતી તો બોલતી મને જોર લાગી નથી. એ હોળીની ઉપર તમે જોયું છે બે ધજા લગાવે છે, અને પછી આપણા વડીલો વિચાર કરે કે આગ લાગતા ધજાના લાકડાને ધજા સળગવા લાગે, પછી જે પવનની દિશામાં જ્યાં ધજા જાય એની ઉપર ભવિષ્ય લેખન કરવું તો વર્ષ કેવું જશે. તો એ લાકડા તો નીચે છે, એની પર લાંબી લાકડી પર ધજા લગાવે છે તો ધજા બળે છે શેનાથી? જોરથી બળે છે. જેટલી પ્રજ્વલિતતા આગની અંદર નથી હોતી એનાથી હજારો ગણી પ્રજ્વલિતતા એ જોરમાં હોય છે. અહીં શ્રીજી મહારાજ તમને કહે છે વિશ્વને લાગી જાણે બ્રાદ. આ જગતને જોર લાગી ગઈ છે, બધા બળવાના છે, અસહ્ય પીડાથી બળવાના છે. અને એ આગ તો અંદર આગ લાગેલી હતી, ખૂબ મહાન આગ હતી, પણ એ આગ કરતાંય સંસારમાં બધા જ દુઃખી છે. રોગી કહો, ભોગી કહો, કામી કહો, જોગી કહો, બધાય દુઃખથી આ દાવાનળમાં બળી ગયા છે. આગ તો બધાને લાગેલી છે. એમાં અનેક પ્રકારની આગ લાગી છે, પણ એ આગમાં એની જોર બહુ જ દુઃખદાયક છે. અને એ આગ આ દુઃખરૂપી માયાના બંધનને કારણે લાગેલી આગ છે ને, તે તો પીડે દુષ્ટ અને સાધુ. નાસ્તિક માણસો, નીચ માણસો, અધર્મ કરવા વાળાને તો દુઃખી કરે છે, પણ સાધુ સંતોને છોડતી નથી, કારણ કે માયા બધે જ વ્યાપ્ત છે. એવું નથી સૂર્ય ઉગે તો 12 કલાક હોય, ચંદ્ર ઉગે તો રાત્રે હોય, શિયાળો આવે તો 4 મહિના હોય, ઉનાળો આવે તો 4 મહિના હોય. એવું પીરિયડ નથી. નોકરી કરવા જાવ 8 કલાકની ડ્યુટી, એવું નહીં. દિવસમાં 3 વાર ખાવાનું તો 3 જ વાર ખવાય, એવું પીરિયડ નથી. એ શું છે? નહીં અદક્ષિણની સમાધ. સમાધ એટલે શાંતિ. એક ક્ષણવાર માટેની શાંતિ નથી કોઈ પણ કાળે, હર ક્ષણે, હર સ્થાને, એની ટાઈમ, એની વેર આ માયા બધાને દુઃખી કરે છે. પણ આજ સ્વયં પ્રાણનાથજી સદગુરુની કૃપામાં બેઠા છે, એની છત્રછાયામાં બેઠા છે કે આ માયાજન્ય સંસારમાં આવેલી માત્ર બ્રહ્મ સૃષ્ટિ છે, કૃપાની અધિકારી. અને એની ઉપર કૃપા કરતા શ્રીજી કહે છે કૃપા કરો છો અમદ તણી અમારી ઉપર પરમધામના નાતાને લઈ, તમારી અંગના છીએ એવા ભાવથી લઈને તમે કૃપા કરી રહ્યા છો. આ માયાથી કેવી રીતે બચવું, માયાને કેવી રીતે ત્યાગ કરવો, માયામાં રહીને ભજન કેવી રીતે કરવું, આવી અનેક પ્રકારની શિખામણ આપણને એમણે આપી છે. હરમિસ, હર પડે, હર ક્ષણે, એક ક્ષણે, એક પણ દિવસ એવું નહીં કે આજે સન્ડે છે એટલે સન્ડે ક્લોઝ, રવિવારની રજા, એવું નહીં. તમને પ્રાણ આપ્યા, જન્મ્યા ત્યાંથી હર પડે પરમાત્મા તમારી પર સુરક્ષા કરી રહ્યા છે. તમે અમારી રક્ષા કરો છો એટલે અમે માયાના ખેલને પણ સારી રીતે જાણીને જોઈ શકીએ છીએ. અમે અમારું બળ જાણીને મોહજબ આ માયાના ખેલમાંથી ઉતરવાની, બચવાની ક્ષમતા આપની કૃપા છે, આપની મહેર છે, આપની દયા છે. આ માયા છે અતિ બળવંતી. હવે શ્રીજી મહારાજ માયા સામે સદગુરુ અને રાજ્યની કૃપાથી બચવાના છો એ તો પ્રમાણિત કરી લીધું, પણ એ
માયા કેવી છે? પરમાત્માની કૃપાથી તમારી પર કોઈ તકલીફ ન પડી તો માયાના વાસ્તવિક રૂપને ન જાણી શકો તો ફરી પાછા માયામાં ફસાઈ જાઓ. એટલે માયાના રૂપને બતાવતા માટે કહે છે એ માયા છે અતિ બલવંતી, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પહેલા જ કહ્યું કેમ બળવંતી છે? સંસારની હોત ને તો સંસારની અંદર માયાનો નાશ થઈ જાય, કારણ કે નાશ જગતનો થાય છે પણ માયાનો નથી થવાનો. કારણ માયા સંસારની નથી, એ ઉપની છે, મૂળ ધણી થકી પરમધામથી પ્રગટી છે. પરમધામમાં બે પ્રકારની માયા છે. એક માયાનું નામ છે મોહ માયા, બીજાનું નામ છે યોગ માયા. મોહ માયા પરમાત્માથી દૂર કરવાનું કામ કરે છે, જેને શ્રીજીએ વાણીમાં મોહરૂપી નિંદ્રાનું આવરણ નામ આપ્યું. અને યોગ માયા એ તો સ્વયં આનંદ સ્વરૂપી શ્યામા મહારાણી છે, એમના સાનિધ્યમાં જાય છે, એ પરમાત્માની સાથે જોડી લે છે. બંને માયાઓ છે આ માયાને અનેક ઋષિ મુનિઓએ અનેક યત્ન કર્યા પણ એ મુનિઓ પણ માયા સામે હાર્યા. અનેક દાખલાઓ આપ્યા છે ત્યાં કે મુનિઓ તપસ્યા કરતા હતા, સ્વર્ગની અપ્સરાઓ જાય અને એની સામે નૃત્ય કરે, તેની તપસ્યા ભંગ થઈ જતી. તો માયાનો પ્રભાવ છે. સમયના અભાવે બહુ લાંબા દ્રષ્ટાંતો નહીં આપું, કારણ કે આપણે આ સરળ કપાઈઓ છે, સાહજિકતાથી આગળ ચાલીએ. અનેક દાખલા છે કે દેવી દેવતાઓને જો સમય આવશે તો બતાવશે, પણ મુનિઓએ પણ માયાની સામે પોતાના હથિયાર હેઠા મૂક્યા છે. આપણે જાણીએ છીએ કે શિવજી હંમેશા ધ્યાનમાં કૈલાસમાં રહેવાવાળા છે ને, પણ એમને પણ માયાએ છોડ્યા નથી. આપણે બધા જાણીએ છીએ શિવજીના જીવનની અનેક ઘટનાઓ કે માયા સાથે એ પણ વિવાદિત હતા. ભસ્માસુર નામનો રાક્ષસ વરદાન લેવા માટે ગયો હતો મહાદેવજી પાસે. ઘોડા હતા તો આપી દીધું. ભસ્માસુર કહેવા લાગ્યો જેના માથે હું હાથ મૂકું કે બળીને ભસ્મ થઈ જાય. મહાદેવજી કહ્યું તથાસ્તુ. તો ભસ્માસુરે પહેલો ટ્રાય કર્યો હું તમારી ઉપર કરી દઉં. મહાદેવજી ભાગ્યા ત્યાંથી આગળ ભાગતા જાય ત્યાં ભગવાન વિષ્ણુને ભાગતા પ્રાર્થના કરે હવે બચાવો પ્રભુ, કોઈ રસ્તો નથી, આવો માથે હાથ મૂકશે ને તો બળી જશે. તો ભગવાન ત્યાં મોહિની રૂપ લઈને આવ્યા. ભગવાન વિષ્ણુ મોહિની રૂપ લઈને આવ્યા. બતાવી દો આ દાખલો આવે છે તો આમ તો આપણે બધા જાણતા થઈએ. અને પછી મોહિની રૂપમાં તા થઈ ધન તા થઈ કરી વિષ્ણુદેવ આમ નાચવા લાગ્યા. હવે તો આ તો અસુર હતો. મહાદેવજી વડલાના ઝાડ પર ચડી ગયા. મોહિનીનું સુંદર રૂપ એવી કામુકતાના નૃત્ય કરી રહી છે કે આવો મોહમાં અંધ બન્યો. મોહમાં અંધ બની અને ભસ્માસુર કહેવા લાગ્યો કે મોહિની તમે મારી સાથે લગ્ન કરો. તો મોહિનીએ શરત મૂકી કે હું જેવું નાચું એવું તું નાચી બતાવું તો તારી સાથે લગ્ન કરો. ધ્યાન દેજો બરાબરના શબ્દોને, વિસ્તારથી નથી કહેતો પણ આપણો આનંદ આપતી લીધા છે. અને પછી તો કલાક 2 કલાક સુધી એવું સુંદર નૃત્ય ચાલે. નૃત્યમાં બિલકુલ અનુકરણ કરે છે. એકવાર અનુકરણ કરતા મોહિનીએ પોતાનો સુંદર હાથ પોતાના મસ્તક પર મૂક્યો, બીજો હાથ કમર પર મૂક્યો, લટકા કરી નાચવા ગઈ અને આવું જ ભસ્માસુર કરવા ગયો. પણ ભૂલી ગયો કે વચન શું હતું? જેના માથા ઉપર હાથ મૂકે એ બળીને એ પોતે જ બળીને ભસ્મ થયો. આ ભસ્માસુરનું તો કામ પતી ગયું, પણ મોહિની રૂપ ભગવાને એટલું સુંદર લીધું હતું ભસ્માસુર ને મારી નાખવામાં અને બાળી મૂકવામાં સફળ થયા ને તો મોહિની નાચવા લાગ્યા. તો ભોળોનાથ ભૂલી ગયો. હવે ભોળોનાથ ભૂલી ગયો કે મોહિની છે કોણ. એ એના મોહમાં પાછળ પડી ગયો. એ કેમ કહેવા લાગે તું મારી જો લગ્ન કરીને. આવી કથા આપણા પુરાણોમાં આપી છે. એટલે કે છે શિવ બ્રહ્મા આદિક નવલહે બાર. સૃષ્ટિની ઉત્પત્તિમાં જ વર્ણન આવે છે કે બ્રહ્માજી પોતાની દીકરી ઉપર મોહિત થયા હતા, એટલે એમની પૂજા નિષેધ થઈ. આવા અનેક દાખલાઓ આપી શ્રીજી મહારાજ સમજાવે છે. જગતના શ્રેષ્ઠ પરમહંસોમાં સુખદેવજી મહારાજ, 4 સંકાદિકો. તો આ બધાના નામ આવે છે. સમયના અભાવે એમના વિસ્તારપૂર્વક ન કહેતા સમજી લઈએ. એ પણ માયાથી આવા અનેક કાર્યોમાં પોતે ફસાયા. માયાએ એમને પણ હરાવ્યા. અને આ માયા જગતના નિયંતા, જગતના રચયિતા છે, જેના માત્ર ઈચ્છા કરવાથી જગત બની છે. એકોહમ બહુશ્યામ સર્વ ખલિત્વમ બ્રહ્મ તત્વમસી
અહમ બ્રહ્માસ્મિ, આ ચાર જ સંકલ્પો જ્યારે નારાયણે કર્યા તો આખું જગત 14 લોક 5 તત્વ 3 ગુણ અને આ સમસ્ત સંસાર અને 84 લાખ યોની બની ગઈ. એને વૈરાટ પુરુષ કહે છે. એવી મહાન વિભૂતિ છે ને, અને એમના ચરણોની અંદર એમની અર્ધાંગીની લક્ષ્મી છે. એ પણ માયાથી પર નથી રહી શકી, એ પણ માયાની અંદર વ્યાપ્ત બન્યા છે. આ માયાએ 14 લોકમાં વર્ણન જે લખ્યું છે એમાં બ્રહ્માજી રહે છે બ્રહ્મપુરી, શિવજી રહે છે કૈલાસ, વિષ્ણુ ભગવાન જ્યાં રહે છે અને વૈકુંઠ. તો અહીં બધે જ માયાનો પ્રભાવ છે. સમસ્ત સંસારમાં જે અક્ષર બ્રહ્માંડ કહીએ, ક્ષીર સાગરથી માંડી પાતાળ લોકથી લઈ પર્વતોની ટોચ સુધી બધા પણ તમે દ્રષ્ટિ કરો, સર્વ જગતમાં માયાનો પ્રભાવ વ્યાપ્ત છે. પ્રાણનાથજી આટલા નાનકડા દ્રષ્ટાંતમાં કેટલી મોટી વાત કહી દીધી એટલે કે છે આનાથી વધારે શું કહું, આનાથી તો મોટું કોઈ હતું જ નહીં જગતમાં, અને હતા તો એને કોઈ ઓળખતું ન હતું, એટલે એનાથી વધારે તમને શું કહું. બ્રહ્મપ્રિયાઓ આટલામાં સમજી જશે એવો વિશ્વાસ હતો, એટલે કે છે હવે બીજા કોના કોના નામ લઉં, દુનિયામાં તો રોજ કેટલા દાખલા બને છે. અને આમ આપણા હાદી, આપણા ખાવંદ, આપણા ધામધણી, આપણા પ્રાણનાથ હવે માયાના વાસ્તવિક સ્વરૂપને બતાવતા કે છે એને વચને સરવાળો થયો બ્રહ્માંડનું તત્વ સૌ એને જીતી લીધા, 14 લોક પોતાને કીધા વળી લીધો તત્વ. ક્યાં આવ્યું ભૂલી ગયો હું. એવું પર શું કહું, બીજા નામ છે કે ના લઉં. એને વચને સરવાળો થયો જ્યારે આ દેવી દેવતામાં ત્રિગુણાદિ દેવ અને નારાયણ પણ બાકી નથી રહ્યા, એના વચને સરવાળો થયો તો બ્રહ્માંડમાં 9 ભક્તિ, 9 પ્રકારની ભક્તિ, હોમ હવન જપ તપ યજ્ઞ દાન વ્રત પુણ્ય તીર્થ આ બધા સાધનો હતા. એ બધાનો સરવાળો કર્યો ને તો એમાંથી એક પણ સાધન માયાને હરાવી શકે એવું હતું નહીં. 5 તત્વ છે અને માયાએ 5 તત્વમાં વ્યાપ્ત રહી છે. એ તો પહેલેથી જીતાઈ ગયા છે. અને આ 5 તત્વોની સાથે કહ્યું 14 લોક પોતાના કીધા. 14 લોકમાં ચાહે ઉપરના લોકો હોય ચાહે પાતાળ લોકોમાં હોય બધે જ માયાનો પ્રભાવ છે. બહુ સુંદર પ્રસંગ આવ્યો. મોહ તત્વ આવ્યું ક્યાંથી? પ્રણામી ધર્મ સિવાય બીજા તો સમજી શકવાના નથી. જ્યારે સદગુરુની આરતી ગઈ છે ત્યારે આ શબ્દ બોલીએ છીએ. મોહ તત્વ ઉપજ્યો હે સોઈ, જો ઉપજ્યો સો તો રહ્યો નહીં કોઈ. તો એ મોહ તત્વ ઉપજ્યું ક્યાં? અક્ષરધામમાં. મૂળ મોહ તત્વ પ્રગટ થયું મૂળ લીલાવામાં. રાજજી મહારાજે મોહરૂપી નિંદ્રાનું આવરણ જ્યારે આચ્છાદિત કરવાનો ઉપયોગ કર્યો તો મોહ નામનું તત્વ પરમધામમાં રાજજી મહારાજે સૌથી પહેલાનો ઉપયોગ અક્ષર ભગવાન પર કર્યો. ત્યાર પછી 12,000 સખીઓ પર થયો અને અંતમાં શ્યામા મહારાણી પર થયો. મોહ તત્વ આવતા જ મોહરૂપી નિંદ્રામાં સૂઈ રહેલી સુમંગલા શક્તિ હતી ને, ઝેર ઝેરને મારે, કાંટો કાંટાને કાઢે, એમ એક નિંદ્રાએ બીજી નિંદ્રાને જગાડી દીધી. એટલે સુમંગલા નામની શક્તિ નિંદ્રામાં હતી, જાગી ગઈ અને જાગૃત થઈ એ જ આદ્ય શક્તિ જગદંબા ભવાની બની અને જગતની રચના કરવા લાગી. બસ એક મોહ માયા, એક જગતજનની જનેતા અંબા, કાલી, લક્ષ્મી જુદા જુદા નામોથી પછી એ કાર્ય પ્રમાણે ઓળખાતી ગઈ. એને આ સંસારની રચના કરી. આ માયાના વિસ્તારની પહેલી વાત બતાવી ક્યાં ક્યાં એ કર્તવ્ય કરી રહી છે. હવે બ્રહ્મ સૃષ્ટિને બચાવવાની છે, એને શક્તિ સામર્થ્ય બતાવી છે કે તમે એના કરતા મહાન છો. એના કયા કયા હથિયાર છે, એના રૂપ કેવા છે, અંગ કેવા છે એ તમે જાણી લો. એટલે પરમધામની ઇન્દ્રાવતીની આત્મા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી રાજજીને પ્રાર્થના કરશે. ઇન્દ્રાવતી કહે વલ્લભા, હે મારા ધામધણી, હે સચિદાનંદ, હે અક્ષરાદિત. આપે જ બનાવેલી, આપે જ મોકલેલી આ માયા છે
છલ કરવાવાળી છે. તમે તો માયાનો ખેલ બનાવવા માયા પ્રગટ કરી, પણ એ જ માયા આજ અમારા માટે દુષ્કર બની દુઃખદાય. એ અમારી સાથે પણ યુદ્ધ કરી રહી છે. અમે તો જોવા આવ્યા હતા, પણ અમે પણ એમાં ફસાયા. જ્યારે એની સામે પડ્યા ને ત્યારે ખબર પડી કેટલી શક્તિ છે. એટલે એના બળનું વર્ણન નથી કરી શકાય એમ. હવે કોઈને છેતરવા માટે સૌથી પહેલા પેલું હથિયાર શું? અમૃત. બહુ મીઠું બોલો એટલે ગમે એવો માણસ ગોળવાઈ જાય. બહુ મીઠું બોલો ને, આ બધા માયાના જ રૂપ છે. એટલે 8 નામ આપ્યા છે. એના આઉદ અમૃત, પેલામાં પેલી મીઠી ભાષા બધાને ગાયર કરી દે. બીજું રૂપ, મોટા મોટા દેવી દેવતાઓ ઋષિ મુનિઓ પણ રૂપની પાછળ ગાડા થયા. અને એટલે કહીશું એના આઉદ અમૃત રૂપ રસ. રસ એટલે જીભના સ્વાદ, સારું સારું ખાવાનું પીવાનું. અને એની અંદર પણ માણસ આંધળો બને. એ માયામાં છુપાતો જાય. છલ બલ વલ અને અકલ, આ બધા જ માયાના હથિયાર છે. જરૂર પડે છે ત્યારે અગ્નિ બાળી દેવા વાળી, વિરહની અગ્નિમાં બાળી દેવાનું પણ માયા જ કામ કરાવી શકે. કુટિલ છે, છેતરે છે, જૂઠા પ્રપંચો કરીને આત્માઓને છેતરે છે. કુટિલ છે અને પાછી કોમળ, દેખાવમાં એટલી સુંદર કે કદી કલ્પના ના કરી હોય એવા પણ મનુષ્યો એના તરફ આકર્ષાઈ જાય છે. પાછી ચંચલ અને ચતુર એટલે પોતાનું કાર્ય સિદ્ધ કરવામાં માયાથી બળવાન કોઈ નથી. અને પાછી ચપળ છે. શ્રીજી કહે છે કે આટલા શબ્દોમાં કદાચ બોલવા બેસીએ તો એક એના ગુણો છે ને એને સમજાવવામાં 1 કલાકનું પ્રવચન લાગે. અમૃતના ગુણો સાબિત કરવા, રૂપના ગુણો સાબિત કરવા, ચંચળતાના, ચપળતાના, દુનિયાના એટલા બધા દ્રષ્ટાંતો. અને આપણને ચારે બાજુ એક દાખલા દેખાય જ કે આવી રીતે માયાએ આવી રીતે આ માણસ ફસાયો. અને આજ એ વાતને એગડી પ્રમાણિત કરતા કહે છે હવે એનો કેટલો કહો વિસ્તાર કે આ જગ્યા જ બાકી નથી. જ્યાં કલ્પના કરો ત્યાં માયાનો પ્રભાવ, તેનો વિસ્તાર કેવી રીતે વર્ણન કરવું? માયાની સામે દુનિયાની અંદરનું દેવી દેવતાઓનું નહીં, અવતારી પુરુષોનું પણ એક પણ હથિયાર કામ નથી લાગ્યું. એટલી એ જોરાવર છે. હવે મારો વાર આવ્યો. જેને તરતા શીખવું હોય ને તો બેન પહેલા પાણી પડવું જ પડે. કિનારે બેસીને 6 વર્ષ સુધી હાથ હલાયા કરે, પગ હલાયા કરે, એને તરતા ના આવડે. તરતા શીખવું હોય તો શું કરવું પડે? પાણીમાં પડવું જ પડે, ઊંડામાં ડૂબકી મારવી જ પડે, ત્યાર પછી જ તરતા શીખે. તો પ્રાણનાથે પણ માયા સામે લડવાનું હતું, માયાના ખેલમાં જોવાનું હતું, એમણે પણ પડવું પડ્યું. અને એટલે એમણે પોતાનો દાખલો આપતા કહે છે મોસું જુદ માર્યું અસાધાર. મને એમ હતું કે મારા માટે સદગુરુ છે, મારા ધણી બેઠા છે, હું જાગ્રત અવસ્થામાં છું અને હું માયાને જીતી લઈશ. પણ એટલું સરળ ન હતું. અને એણે મારી સાથે હવે યુદ્ધ ચાલુ કર્યું છે. એકાદ વાર હોય તો બરાબર, પણ આજે કામ પતી ગયું, કાલથી બીજું કામ નહીં. એ તો નવા રૂપમાં રોજ નવા યુદ્ધો લઈને આવે છે. અને એટલે કે છે યુદ્ધ કરે છે વારંવાર.